હાય હેલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો વન્સ અગેન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટુડન્ટ બ્રો અને આજે રોકડા ને બિંદાસ કાલેના સેશનમાં આજનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે પાંચમા ચેપ્ટરના હેતુલક્ષી સોલ્વ કરવાના છે અને આજે મારી સાથે મારા કેટલાક વિદ્યાર્થી મિત્રો મારા કેટલાક બ્રો જેવા સ્ટુડન્ટ હાજર રહેશે અને એ પણ જવાબ આપશે અને સાથે સાથે તમારે પણ ટાઈમર સાથે જવાબ આપવાનો છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે પાચન તંત્ર, શ્વસન તંત્ર, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ગ્લુકોઝના વિઘટન પથ અને કેટલાક આઈએમપી સવાલ કરેલા અને એમાંથી લગભગ 40 જેટલા એમસીક્યુ અહીંયા રિવાઇઝ કરાવીએ છે. તો સેશનની શરૂઆત કરીએ અને સેશનમાં હું સાથે સાથે કેટલાક વિદ્યાર્થી મિત્રોને મારી જોડે બોલાવીશ જે જવાબ આપશે જેથી તમને પણ થોડી ઘણી મજા આવે. તો સૌથી પહેલો એમસીક્યુ છે, લીલી વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે શાની જરૂર પડે છે? હવે અહીંયા આગળ ટાઈમર ચાલુ કરું છું અને જવાબ આપશે દિવ્યાભાઈ. દિવ્યાભાઈ આવી જાઓ. સવાલ વાંચજો દિવ્યાભાઈ. લીલી વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ? સૂર્યપ્રકાશ જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી જોઈએ, ક્લોરોફિલ જોઈએ કે બધું જ જોઈએ? શું કહેવા માંગો છો તમે? સર, તમે સમજાવ્યું હતું એ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ જોઈએ, ક્લોરોફિલ જોઈએ, Perfect. CO2 જોઈએ અને પાણી પણ જોઈએ, એટલે ડી આપેલ તમામ સાચો જવાબ. તો મારો સવાલ એવો પણ છે દિવ્યા કે શા માટે આપણે પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતા? કારણ કે આપણા પાસે ક્લોરોફિલ નથી. પરફેક્ટ. આપણી પાસે બાળકો ક્લોરોફિલ નથી એટલે આપણે ધાબે જઈને ઊભા રહી જઈશું તો સફરજન ઉગવાના નથી. થેન્ક યુ દિવ્યાભાઈ. સાથે આપણે ટાઈમર થોડું સેટ કરેલું છે 10 સેકન્ડનું. તો સેકન્ડ છે, ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળે છે. એના માટે આપણે વનરાજને બોલાવીશું. આવો વનરાજભાઈ. ખાલી જગ્યામાં પાયરુવેટનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. સર, આ થોડું અઘરું લાગે છે. ગ્લુકોઝના વિઘટનના પથોવાળો ટોપિક યાદ કરો વનરાજભાઈ. સર, આઈ થિંક બી કણાભ સૂત્ર. કણાભ સૂત્ર. સાહેબ કોષરસ કે હરિતકણ નહીં આવી શકે? ના. કણાભ સૂત્ર. તમે એકદમ સાચું બોલ્યા છો. બહુ જ સરસ. કારણ કે અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળે છે. સમજો, સૌથી પહેલા કોષરસમાં પાયરુવેટ બનતું. કોષરસમાં શું બનતું બેટા? પાયરુવેટ. હરિતકણ તો ક્યાં ગ્લુકોઝનું વિઘટન કરવાનું છે? ગ્લુકોઝનું વિઘટન હરિતકણ નહીં કરે. અને કોષ કેન્દ્રમાં પણ કશું થશે નહીં. ઇથેનોલ શેમાં બનશે? તો યીસ્ટમાં બનશે. ઇથેનોલ શેમાં બનશે? યીસ્ટમાં બનશે. લેક્ટિક કોષ આપણા સ્નાયુ કોષોમાં બનશે. ગ્લુકોઝ વિઘટનના પથ યાદ રાખજો. એક સવાલ માર્ચ 2026-27 માં કન્ફર્મ પૂછાશે. ધ્યાન રાખજો, યાદ રાખજો. હવે આગળ. તો આગળનો સવાલ રુદ્ર આવી જાઓ તમે પણ. હેડો. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. દેશ આઝાદ થઈ ગયો અને દેશ તમારા માટે જ આઝાદ કર્યો છે. ભણો ને આગળ વધો, હારાઓ. મનુષ્યના શરીરમાં ઓક્સિજન યુક્ત રુધિર ના પરિવહનનો સાચો માર્ગ કયો? તમે વિચારો ત્યાં સુધી ટાઈમર સેટ કરું. આ બાજુ આવી જાઓ રુદ્રભાઈ. ચલો. ઓક્સિજન યુક્ત રુધિર કીધું છે. ધ્યાન રાખજો જરા, કારણ કે ઓપ્શન અહીંયા 2-3 સાચા દેખાઈ રહ્યા છે. મને એવું લાગે છે કે આમાં જવાબ એ આવશે. કેમ? કારણ કે ઓક્સિજન યુક્ત રુધિર કીધું છે એટલા માટે. ડાબુ ભાગ હશે. હા, ડાબો ભાગ એટલે અહીંયા જમણું કણક, જમણું સેવક, જમણું કણક, જમણું સેવક, જતું ઓપ્શન રહેશે. સી અને ડી જતા રહેશે એટલે 50-50 થઈ ગયું. હવે ફેફસામાંથી ફુફ્ફુસ શિરા, કારણ કે ફેફસામાંથી કર્ણકમાં રુધિર લાવશે. આપણે એવું ભણ્યા હતા, બે પ્રકારની રુધિર વાહિનીઓ, ધમની અને શીરા ધમની રુધિર લઈ જશે, શિરા રુધિર લાવશે. એટલે શિરા હૃદયના ડાબા કર્ણકમાં રુધિર લાવશે. બહુ જ સરસ, સાચો જવાબ છે. લઈ ગયા તમે 7 કરોડ. હવે તમારા જે આન્સર હશે તો અમારો ખોટો થઈને આન્સર અરે પડશે. બાપરે, થેન્ક યુ બેટા. દર વખતે બોલાય, ચિંતા ના કરો, આવું બધું ના બોલો. ચલો, માછલીનું હૃદય કેટલા ખંડનું હોય છે? સ્પર્શ, કારણ કે તમે માછલી જેવા છો અમારા. આવો બોલો, માછલીનું હૃદય કેટલા ખંડનું હોય છે? મારા ખ્યાલથી આમાં બી 2 આવશે. 2. તમારી વાત 100% સાચી છે. સાંભળો, માછલીનું હૃદય દ્વિખંડી હોય, 100% ની વાત છે. 3 ખંડ કોના પાસે હોય? ઉભયજીવી. પરફેક્ટ, ઉભયજીવી. તો ઉભયજીવીમાં એક અપવાદ હતો જેની પાસે 4 ખંડ હતા. અટવાયા. મગર. મગર નહીં, મગરમચ્છ. અને ચતુષ્ખંડીય હૃદય કોની પાસે છે? મનુષ્ય પાસે. મનુષ્ય પાસે, તારી પાસે, મારી પાસે, બધા પાસે 4 ખંડનું હૃદય છે. બોલો, ખબર પડે છે બાળકો? રાઈટ. હવે આગળ વધીએ. સ્પર્શભાઈ, તમે મેઘને માઇક આપી દો. આજે મેઘ ગરજ છે કે પછી ફૂસફૂસ થશે જોઈએ. મનુષ્યમાં પ્રોટીનની પાચનની શરૂઆત મેઘભાઈ ક્યાંથી થશે? મને લાગે છે કે જઠર.
પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાં 100% ની વાત છે. તો મુખમાં શેની પાચનની શરૂઆત થાય? મુખમાં તો ખોરાકના કણો થાય બહાર. ખોરાકના કણો થાય અને દાંતો. સ્ટાર્ચનું પાચન હા, થાય. સ્ટાર્ચનું કારણ કે પાચન મુખમાં સ્ટાર્ચનું થાય. લાળ રસી એમાઇલેઝ દ્વારા રૂપાંતર થાય શર્કરામાં. નાના આંતરડામાં શું થાય? તો નાના આંતરડામાં યકૃતમાંથી કયું યસ આવશે બેટા? યકૃતમાંથી શું આવે? પિત્તરસ. પિત્તરસ. અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ. અને કોલનનું અત્યારે કામ નથી. ચલો આગળ વધીએ. તો હવે માઇક મને આપી દો અને માઇક આપણે ભવ્યભાઈને આપીશું. આવી જાઓ ભવ્યભાઈ, સચ પણ શરમાવો નહીં, તમે સરસ જ લાગો છો. ચલો, કઈ ક્રિયા દ્વારા મુક્ત થતી ઉર્જા તરત જ એટીપી સ્વરૂપમાં સંશ્લેષણ પામી જશે? મને તો કોષીય શ્વસન લાગે. પરફેક્ટ છો, તો શરમાવાની જરૂર નથી. કોષીય શ્વસન, કારણ કે શ્વસનની ક્રિયામાં મુક્ત થતી ઉર્જા સીધું એટીપી માં રૂપાંતર પામે. એટીપી નું પૂરું નામ બોલી જાઓ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ત્યાં જોઈને એકવાર કહી દો. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. જો શરમ ભાગી ગઈ ને, લાવો. થેન્ક યુ. ચલો હવે મિતભાઈ નો વારો આવશે. મિતભાઈ, તમે કેમ આજે વ્હાઈટ નહીં પહેર્યું? મિતભાઈ પકડજો હલકું. ભૂલી ગયો. અરે ભૂલી ગયો, કઈ વાંધો નહીં. શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ બનશે? પાયરુવેટ. પાયરુવેટ. પરફેક્ટ, બરાબર છે. ચલો એક જ મિનિટ, હું ફરી વાર તમને સમજાવી દઉં. થેન્ક યુ. ચલો જુઓ, તો શ્વસનની તબક્કાની વાત કરીએ. સૌથી પહેલા હોય બેટા ગ્લુકોઝ. ગ્લુકોઝના વિઘટનના પદ ભયંકર મોસ્ટ આઈએમપી કેટેગરી છે યાર, મોઢે કરી નાખો કહું છું. ગ્લુકોઝનું સૌથી પહેલા કોષરસમાં વિઘટન થશે અને કોષરસમાં વિઘટન થઈને શું બનશે બાળકો? પાયરુવેટ. શું બનશે? પાયરુવેટ. પાયરુવેટ 3 કાર્બનનો અણુ છે. કેટલા કાર્બનનો અણુ છે? 3 કાર્બનના અણુના 3 પાથ પડશે. એમાં સૌથી પહેલા આપણે કહીએ કે કણાભ સૂત્રમાં જારક શ્વસન થશે. કણાભ સૂત્રમાં શું થશે? જારક શ્વસન થશે. અને જારક શ્વસન થશે તો કણાભ સૂત્રમાં શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઉર્જા. કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. ઉર્જામાં રજામાં અહીંયા બેસાડે જ તમને મેં, બરાબર. પછી આપણા સ્નાયુ કોષોમાં ઓક્સિજનનો અભાવ હોય. સ્નાયુ કોષોમાં ઓક્સિજનનો શું હોય? અભાવ. અને સ્નાયુ કોષોમાં અભાવ હોય તો શું બને બાળકો? લેક્ટિક એસિડ. અરે જોરદાર. અને થોડી ઘણી ઉર્જા મળશે, બરાબર છે. અને ઓક્સિજનની સંપૂર્ણપણે ગેરહાજરી. ઓક્સિજનની સંપૂર્ણપણે ગેરહાજરી કયા કોષોમાં હોય? યીસ્ટ કોષોમાં. અને યીસ્ટ કોષ શું બનાવશે? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. અને થોડી ઘણી ઉર્જા હશે, બરાબર છે. સાચી વાત છે. ઉર્જા યીસ્ટમાં થોડી હશે અને મનુષ્યના કણાભ સૂત્રમાં ઉર્જા ઢગલો હશે, કારણ કે જારક શ્વસન થાય છે. અને જારક અજારક શ્વસનનો તફાવત ખાસ તૈયાર કરજો. તો આ એમસીક્યુ પછી આપણે આગળ વધીશું અને હવે આપણે ફરીવાર બોલાવીશું દિવ્યાભાઈને. દિવ્યાભાઈ ફરીવાર આવી જાઓ આઝાદ દેશના આઝાદ સ્ટેજ ઉપર. આ પ્રક્રિયામાં એ અને બી કોણ હોઈ શકે છે? હમણાં જ મેં સમજાવ્યું છે, જોઈ લો, બોલી લો. ચલો હેડો. અહીં ઓક્સિજનની ગેરહાજરી છે એટલે જે કે યીસ્ટમાં થાય છે એટલે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. પરફેક્ટ. યીસ્ટમાં થાય છે એટલે ઇથેનોલમાં આવે, ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ આવે. ઉર્જાનું પ્રમાણ કેવું હશે? ખૂબ જ ઓછું. આ શ્વસનને કયું કહીશું? અજારક શ્વસન. પરફેક્ટ છે. ચલો તમે તમારી રીતે તમારા કોઈ પણ મિત્રને એક માઇક આપી દો. બોલાવી લો. કોને બોલાવશો? અરે વનરાજભાઈ આવો. ઉભયજીવી પ્રાણીઓનું હૃદય. ઉપર આવી જાઓ, ઉપર આવી જાઓ, બિંદાસ ગભરાયા વગર. ઉભયજીવી પ્રાણીઓનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે? 4. ઉભયજીવી ના 3. 3. લોચા મારે છે યાર. ઉભયજીવી એટલે શું? ના ચાલે, ના ચાલે, ના ચાલે. સારું. ઉભયજીવી એટલે કેટલા? ઉભયજીવી કોને કહેવાય? જેનું 3 ખંડીય હૃદય હશે. નહીં, ઉભયજીવી વર્ગ એટલે શું? કે જે પાણી અને જમીન બંને પર રહી શકે, જેમ કે કાચબા છે. બોલો, ખબર પડી ગઈ? રાઈટ. માઇકમાં અવાજ આવશે, ફરીવાર બોલી દો. માઇક આમ પકડો, જો આ ભાગ માઇક નો આમ પકડો. હા, બરાબર. એટલે ઉભયજીવી જે પાણી અને એની પર રહી શકે, કોણ આવે બેટા? ઉભયજીવીમાં દેડકો આવે, રાઈટ. અને એનું ખંડ કેટલું? 3. અને હમણાં જ મેં મેઘને પૂછ્યું કે ચતુષ્ખંડીય હૃદય કોની પાસે હોય? મગરમચ્છ પાસે, બરાબર છે. આગળ તમને જે ગમે વિદ્યાર્થીને તમે બોલાવી લો. તમારા રુદ્ર. રુદ્ર. હર હર મહાદેવ. હા, હર હર મહાદેવ. જય હિન્દ, જય હિન્દ. મનુષ્યમાં ફેફસા એ ખાલી સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે. ફેફસા, ફેફડા, ફાફડા, જલેબી. મને એવું લાગે નહીં, આમાં ઈઝી છે. તો શ્વસન આવશે. શ્વસન જ આવે યાર. ચલો તો પોષણ તંત્ર સાથે હોય એવા ભાગોના નામ એક બે જણાવી દો. પોષણમાં કયા કયા ભાગ આવી શકે? આપણા જે જઠર છે, Perfect. નાનું આંતરડું, મોટું Perfect. આંતરડું, અન્નનળીનો ભાગ, અન્નનળી, પછી યકૃત, સ્વાદુપિંડ. યકૃત. બરાબર. ઉરોદર પટલ શેમાં આવે? એ શ્વસન. પરફેક્ટ. આ યાદ રાખજો, ઉરોદર પટલ શ્વસન તંત્રનો ભાગ છે, કારણ કે ઉરોદર પટલ પાચન તંત્રમાં દોરીએ છે ખરી, પણ એ શ્વસન તંત્રનું કામ કરે છે, કારણ કે ઉરોદર પટલ નીચે ઉપર થશે એ પ્રમાણે શ્વાસ અને ઉચ્છ્વાસ આવશે, બરાબર છે. પરિવહન તંત્રના ભાગ બોલી જાઓ.
પરિવહનમાં આવશે ગઈકાલના જ વિડીયોમાં મૂક્યો હતો, જોયો નથી વિડીયો? હા, જોયો બોલો. તો અટવાયા અને બધું જ આવે unscripted આવે છે. યાદ આવશે, જોજો હમણાં. આવે આવે ધક ધક કરને લગા તો આખો દિવસ થાય તો હૃદય આવે યાર. શું તો એ પરિવહન એટલે હૃદય, કારણ કે હૃદય રુધિરનું પરિવહન થાય છે. આવે. હા, આપણે મનુષ્યની વાત કરી રહ્યા છે. તો ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલું કયું આવે? મૂત્રપિંડ નલિકા. આખું મૂત્રપિંડ. હા, પેલા મૂત્રપિંડ, મૂત્રપિંડ નલિકા, મૂત્રપિંડ મૂત્રાશય. મૂત્રવાહિનીઓ. બોલો, ક્લિયર છે આટલું? રાઈટ. હવે આગળ કોઈને બીજાનો વારો પાડીએ. ચલો બોલાવો, કોને પાડીશું? મેઘ, આજે ગરજો. એસિડિક માધ્યમમાં કાર્ય કરતો ઉત્સેચક કયો? મને લાગે છે કે બી અને સી બંને. ના, પેપ્સિન એકલું આવે. ટ્રિપ્સિન, લાઇપેઝ અને એમાઇલેઝ. ટ્રિપ્સિન, લાઇપેઝ અને એમાઇલેઝ શેમાંથી છૂટા પડે છે? સ્વાદુપિંડના સ્વાદુરસમાં. એટલે આ નાના આંતરડામાં આવે. એટલે બી અને સી ઓપ્શન જતો રહે. અફસોસ કરે છે. આજે વર્ષો નહીં. વર્ષો નહીં. અરે બાપરે. સ્પર્શ. નીચેનામાંથી મારું નાનું સજીવ આવી ગયું છે. સ્પર્શ. નીચેનામાંથી કયો સજીવ ખોરાકના ઘટકોનું પાચન શરીરની બહાર કરે છે અટવાસવામાં? આઈ થિંક એ બિલાડીની ટોપ. ભયા જોરદાર. કેવી રીતે બિલાડીનો તોપ આવે એ પણ કહી દો. કારણ કે તે બહાર રહીને જે તેના ખોરાકના ઘટકો એનું પાચન કરે. યસ, એક્ઝેક્ટલી. તમે સમજી લો કે બિલાડીનો તોપ જે છે, કઈ નહીં, માઇક રાખો હમણાં 2 મિનિટ. બિલાડીનો તોપ જે છે એ શું કરશે? કોઈ પણ વસ્તુને સડાવશે, કોહવાશે, કારણ કે છે ફૂગ. અને ફૂગ છે એટલે વિઘટન કરીને ખાશે. અમરવેલ શું કરશે? તો અમરવેલ પરોપજીવી પ્રકારની છે. એટલે અમરવેલ સીધા મૂળિયા બેસાડીને એમાંથી કોષરસ ચૂસી લેશે. કોષરસમાંથી પાણી ચૂસી લેશે. અમરવેલ પરોપજીવી પ્રકારની વનસ્પતિ છે. કઈ વનસ્પતિ કઈ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરતી નથી એવું પૂછાય. છોકરાઓ ધ્યાન આપો. કઈ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે નહીં? તો અમરવેલ. કારણ કે અમરવેલ પાસે હરિતકણ હોતી નથી. અમરવેલને ઇંગ્લિશમાં કસકટા કહેવાય. શું કહેવાય બેટા? કસકટા. બરાબર. અને પરોપજીવી પ્રકાર, સરકટા નહીં, કસકટા. અને અમરવેલ કસકટા જે બીજી વનસ્પતિનો ખોરાક ખાય છે. ખબર પડી ગઈ? હા કે ના? બરાબર. કામચોર છે. જળો રુધિર ચૂસે. જળો શું કરે? રુધિર ચૂસે. એટલે એ પણ એક પ્રકારનો પરોપજીવી છે. પરોપજીવી ને સહજીવીમાં ફરક ખબર છે તમને? પરોપજીવી સામેવાળા શરીરને નુકસાન કરે અને સહજીવી સામેવાળાને ફાયદો કરે. સહજીવી એટલે ફાયદો થાય અને પરોપજીવીમાં નુકસાન થાય. જેમ કે જળો શરીરમાંથી રુધિર ચૂસે છે તો જે હોસ્ટ છે એટલે કે જેનું શરીર છે એ શરીરને નુકસાન થવાનું છે. મચ્છરથી શરીરને નુકસાન થવાનું છે. તો સહજીવી સંબંધનું ઉદાહરણ યાદ છે તમને? લાઇકેન. વાહ વાહ વાહ. લાઇકેન એ લીલ અને ફૂગનું સહજીવી સંબંધ છે. અને રુદ્રભાઈને માઇક આપો આજે. આજે તમને, કારણ કે અમારા રુદ્રભાઈ છે ને માર્વેલના ફેન છે. બરાબર. અમારે સ્પાઈડરમેન જોડે જવાની વાત થયેલી છે. આ જવાબ સાચો આવશે તો હું સ્પાઈડરમેન જોવા લઈ જઈશ. બરાબર. આપણે વાત થઈ સહજીવી સંબંધ. બરાબર. સહજીવીને ઇંગ્લિશમાં પણ કહેવાય સિમ્બાયોટિક. તો માર્વેલમાં કયું એક કેરેક્ટર છે જે સહજીવી સંબંધ જીવે છે? સ્પાઈડરમેનની ટિકિટ. તમારા ટી-શર્ટ એ તો હિન્ટ મળી ગઈ છે. વેનમ આવે. તમે ખર્ચો કરી નાખ્યો યાર. કરવો જ પડે. યાદ કરો, વેનમે પેલા શરીરમાંથી પોષણ લેતો હતો એડી બ્રોકમાંથી. બરાબર. અને જુ માથામાં પડેલા ખંજવાળ આવે એટલે માથાને નુકસાન કરે છે. બોલો, આટલું ખબર પડી ગઈ? રાઈટ. સ્પર્શને તો મારામાંથી પોષણની વધારે જરૂર છે. ચલો દિવ્ય આઈ જાઓ, તમે આઈ જાઓ. ચલો પછી ભવ્યને બોલાઈએ. અમારે ભવ્ય શર્માય બહુ. પાચનનો અંતિમ હેતુ કયો હોય છે? ટ્રિકી છે પણ અભિશોષણ. અભિશોષણ. પાચનનો અંતિમ હેતુ અભિશોષણ છે. શરીરને જરૂરી એવા ઘટકોનું શોષણ કરી શરીરમાં પાછા તંત્રો પાછા વિટામિન બધું મોકલવાનું છે. ઉર્જા મોકલવાની છે. અને સ્પર્શને તમે વાત કરો છો પોષણની જરૂર તમને પણ થોડી ઘણી તો છે. ચલો નેક્સ્ટ માઇક હવે ભવ્યને જ આપો. આવો. ચલો, નીચેનામાંથી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય? તો બહુ ઈઝી છે. ગાય. ગાય. મનુષ્ય કેમ ના આવે? મનુષ્ય મિશ્રાહારી. પરફેક્ટ. બીજો મિશ્રાહારી કોણ છે? જેને જોઈને છોકરીઓ ભાગી જાય, બી જાય. કરોડી સિવાય પણ એક વસ્તુ હોય, રસોડામાં રાતે રાજાથી ફરતા હોય. વંદો પણ મિશ્રાહારી છે. બરાબર છે. આપી દો આગળ આપણા મિતભાઈને માઇક. મિતભાઈ
વનસ્પતિમાં જલવાહકમાં તથા પાણીના ઉદ્ભવનમાં મુખ્ય પ્રેરક બળ કયું છે? અટવાસે સાહેબ. મૂળમાંથી પાણીનું શોષણ. હા, મૂળમાંથી પાણીનું શોષણ થાય તો પાણીનું એક દબાણ સર્જાય. એ નાના નાના વનસ્પતિ બસ થઈ ના જાવ એને, બરાબર. સમજો, મૂળમાંથી પાણીનું શોષણ થાય ને તો પાણીનો સ્તંભ બને, અને પાણીનો સ્તંભ નાનો બને. લોજિકલી નાના વનસ્પતિ માટે ચાલી જાય, પણ ઊંચી કદની વનસ્પતિ, મોટા કદના વનસ્પતિ હોય તેમાં ડી આવે. યાદ આવી ગયું? કારણ કે વનસ્પતિમાં કેવું, સમજો બાળકો, કે જે પાંદડું છે એ પાંદડાના વાયુરંધ્રમાંથી બાષ્પોત્સર્જન થાય, અને બાષ્પોત્સર્જનમાંથી પાણીનું ખેંચાણ થાય છે. બરાબર છે? લાવો હવે વનરાજ, જંગલ પર રાજ કરનાર વનરાજ આવી જાય અને રાજ કરો થોડો. હેડો. જલ નિયમન માટે કઈ ક્રિયા સૌથી અગત્યની છે? આપણા શરીરમાં જલ નિયમન, પાણીને કંટ્રોલ કોણ કરશે? આપણા શરીરમાં તો ઉત્સર્જન. આપણા શરીરમાં ઉત્સર્જન 100%ની સાચી વાત છે. ગઈકાલે જ સમજાવ્યું હતું કે ઉત્સર્જન એટલે કે આપણી મૂત્રપિંડ નક્કી કરશે કેટલા પાણીનું મૂત્રમાં રૂપાંતર કરવું. બરાબર? સમજો, શિયાળો કે ચોમાસું હોય તો આપણને વારે ઘડીએ સર મેં ઘટું વોશરૂમ, પણ એ જ વસ્તુ ઉનાળો હોય તો પાણીનું પ્રમાણ ઓછું હોય તો વોશરૂમની ઈચ્છા આપણને ઓછી થતી હોય છે. આગળ વધીએ. વિડીયો જોવાનું રાખો, આવડે થોડું ઘણું. હા, આ લોકો રોજ જોવે, રેગ્યુલર જોવે, ક્લાસમાં પણ બેસે છે ને રેગ્યુલર મારા વિડીયો જોવે છે, અને વિડીયોથી મસ્ત રિવિઝન કરે છે. આમાંથી કોઈક કદાચ બોર્ડમાં દેખાઈ પણ જાય રેન્કમાં. હા, અને તમારે પણ જો આવા એમસીક્યુ સેશનમાં તમારે આવું હોય તો કોમેન્ટ કરી દો, હું તમને એડ્રેસ કહી દઈશ અને ટાઈમ આપી દઈશ. તમે આવી જજો નેક્સ્ટ એમસીક્યુ સેશનમાં. આવી જાઓ મેઘભાઈ, ગરજો વરસો હેડો થોડા. નીચેના પૈકી કયું સજીવ શરીરની બહાર પોષક દ્રવ્યોનું વિઘટન કરે છે અને પછી શોષણ કરે છે? આમાં મને લાગે છે હમણાં આવી ગયું હતું બિલાડીનો ટોપ એટલે મશરૂમ. મશરૂમ. પરફેક્ટ. ઉદય, પટ્ટીકૃમિ અને ઓર્કિડ. ઓર્કિડ પણ એક પ્રકારનું પરોપજીવી પરોપજીવી છે. છે. બરાબર છે? ચલો, આની સાથે એક વાત યાદ કરો, મૃતોપજીવી પણ આવે, અને મૃતોપજીવી મરેલી વસ્તુને સડાઈને ખાય, અને પરોપજીવી જીવતી વસ્તુને ખાય. બંનેનો ફરક સમજજો. પરોપજીવી જીવતી વસ્તુને સડાઈને ખાય છે. પરોપજીવી જીવતી વસ્તુને સડાઈને ખાય, જેમ કે બ્રેડ છે, આપણે વાત કરીએ અમરવેલ છે. જ્યારે એ જ વસ્તુ મૃતોપજીવીમાં મરેલી સડેલી વસ્તુને ખાય, જેને ફૂગ કહેવાય. ચલો આગળ કોણ આવે છે? રુદ્ર. અરે વાહ, અમારો સ્પાઈડરમેન. નીચેનામાંથી કઈ ક્રિયામાં એટીપી નો ઉપયોગ થાય છે? બોલો. એટીપી નું પૂરું નામ બોલ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. યાદ રાખજો, એટીપી પૂછાશે. ચલો બોલો. આમાં જવાબ તો આવશે જ, પણ એ આવશે બી, મનુષ્યમાં શરીરના તાપમાનની. પરફેક્ટ. કારણ કે એના માટે રુધિરને ભ્રમણ કરવું જોઈએ ને એના માટે ઉર્જાની જરૂર પડે છે. ચલો, કોને માઇક આપશો? સ્પર્શ. સ્પર્શ. ફરી વાર તમે બધા સ્પર્શને જ પકડો છો. બોલો. ધમની માટે ખોટું વિધાન છે. ખોટું. મેં તમને કીધેલું જ્યારે પણ ખોટું લખ્યું ત્યારે એને ખાસ યાદ રાખો, સાચું ભૂલથી ઠીક થઈ જશે. બોલો. મને લાગે છે આમાં ઓપ્શન સી આવશે. જો પહેલા એવું કીધું, ધમની રુધિર લઈ લઈ જાય, જાય. એટલે ધમની હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે છે. સાચું. સાચું કઈ વિધાન. ધમની હૃદયથી અંગો તરફ રુધિર લઈ જશે? હૃદયથી અંગો તરફ રુધિર કઈ ધમની લઈ જશે? મહાધમની. પરફેક્ટ છે. ધમનીમાં રુધિર ઊંચા દબાણ હેઠળ હોય છે, એટલે ધમની કેવી? જાડી. પરફેક્ટ. બધી ધમનીઓ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. શું બધી ધમનીઓ ઓક્સિજન યુક્ત રુધિર કહે? ના. ના. તો કઈ ધમની ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે? ફુસફુસીય ધમની. ફુફ્ફુસીય ધમની ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે, એટલે અહીંયા આગળ આ વિધાન ખોટું છે, અને ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ચલો હવે કોને આપશો માઇક? મિતભાઈ. મિતભાઈ આવો. ચલો મિતભાઈ, સમીકરણ કયું દેખાઈ રહ્યું છે? આ શેનું સમીકરણ છે? પ્રકાશ સંશ્લેષણ. બહુ જ સરસ. 6CO2 + 12H2O, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ. બાળકો તમે વિચારો શું જવાબ આવી શકે આમાં? બી C6H12O2. આને શું કહેવાય? ગ્લુકોઝ. હા, આને કહેવાય ગ્લુકોઝ. સાંભળો, જે આપણે ઇથેનોલ શબ્દ હતો યાદ છે? યીસ્ટમાં ઇથેનોલ બનતું હતું, એ ઇથેનોલ નું અણુસૂત્ર C2H5OH છે. બોલો, ક્લિયર છે? હવે કોને માઇક આપશો બેટા? ભવ્યજી આવો. ભવ્યાજી ભવ્ય હાજરી કરો. ચલો, મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહન માટેનો પથ કયો છે? હવે અહીંયા કયું રુધિર કીધું નથી, ઓક્સિજન યુક્ત, ઓક્સિજન વિહીન કશું નથી કીધું. રુધિર ક્યાંથી ક્યાં જાય છે એટલું સમજવાનું છે. બરાબર? થોડા આમ આવી જાઓ તો બાળકોને પણ ઓપ્શન દેખાય. વિચારો. ઓપ્શન સી. ઓપ્શન સી. ચલો હું ચેક કરી લઉં. સમજો, જમણું કર્ણકમાંથી ડાબા કર્ણકમાં ના જાય, જેમ કુદાકુદી ના કરેલું હોય. જમણું કર્ણકમાંથી જમણું ક્ષેપક, જમણા ક્ષેપકમાંથી ફેફસામાં, ફેફસામાંથી ડાબા કર્ણકમાં, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપક, ડાબા ક્ષેપકમાં શરીરના વિવિધ અંગોમાં.
કારણ કે જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જાય, પણ ક્ષેપકમાંથી અંગોમાં ના જાય. કારણ કે જમણામાં ઓક્સિજન વિહીન રુધિર હોય, એમાંથી પછી ફેફસામાં જશે, ફેફસામાં ઓક્સિજન યુક્ત થશે, પછી ત્યાંથી ડાબા કર્ણકમાં જશે, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જશે, ડાબા ક્ષેપકમાંથી અંગોમાં જશે. સોરી, આપ 7 કરોડ હાર ગયો. કઈ નહીં, આગળ વધીએ. આપો કોકને માઇક. ભવ્ય, ભૂલો ના કરો યાર. ચલો આવો દિવ્યભાઈ. વાયુ વિનિમય પણ મનુષ્યમાં કીધું છે. મનુષ્યમાં વાયુ વિનિમય વિનિમય એટલે શું? વાયુઓની આપ-લે કરે. પરફેક્ટ. બાયોલોજીમાં વિનિમય એટલે આપલે. બોલો, મનુષ્યમાં વાયુ વિનિમય ક્યાં થાય? વનરાજભાઈએ કીધું એ પ્રમાણે આમાં તમારો વિડીયો જોયા પછી તો બહુ ઈઝી લાગે છે, એટલે વાયુ કોષ્ટક આવશે. વાહ વાહ વાહ, બસ આવું માર્કેટિંગ મારું કરતા રહેજો. સરસ. હવે 1 મિનિટ દિવ્યભાઈ, મનુષ્યની જગ્યાએ વનસ્પતિમાં વાયુ વિનિમય કયા અંગ દ્વારા થાય? વાયુરંધ્રો કે જે રક્ષા કોષોથી સુરક્ષિત. સુપર યાર, સુપર. આગળ હવે કોને માઇક આપશો? મેઘભાઈ. પાછો મેઘ કરજો. ચલો બોલો, ખાલી જગ્યા ઉત્સેચક પ્રોટીનના પાચન માટે જવાબદાર છે. આમાં લાગે છે કે અ, આપેલ તમામ આવશે. ભવ્યભાઈ ધીમે બોલજો. ઉત્સેચકમાં શું આવશે? આપેલ તમામ. આપેલ તમામ. પ્રોટીન કીધું છે શેઠ. પ્રોટીનમાં શું આવી શકે? ટ્રિપ્સિન. ટ્રિપ્સિન. યસ, યાદ રાખવાની ટેકનિક મેં કરાવી હતી. પ્રોટીન. પછી ચરબી તો લાઇપેઝ, કારણ કે ચલા અને કાર્બોદિત નું એમાઇલેઝ. યાદ રાખજો. બરાબર છે? ધ્યાન રાખો, ઉતાવળ ના કરો. ખાલી વીજળી ગરજી ગરજી જતા રહો છો. હા, તો સાંભળો બાળકો, ફરીવાર સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય અને સ્વાદુરસમાં આવે ટ્રિપ્સિન, લાઇપેઝ, એમાઇલેઝ. બરાબર છે? ટ્રિપ્સિન, પ્રોટીન. મેં આવી રીતે યાદ રખાયેલું. પ્રોટીન. શું યાદ રાખવાનું? પ્રોટીન. પ્રોટીન. ચલા 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 એટલે ચરબી, લાઇપેઝ, એમાઇલેઝ કાર્બોદિતનું પાચન કરે. બરાબર છે? હવે પ્રોટીનનું પાચન શેમાં થશે બાળકો? એમિનો એસિડ. ગજબ. ચરબીનું ફેટી ફેટી એસિડ. ફેટી એસિડ અને ગ્લિસરોલ. ગ્લિસરોલ. બરાબર છે? અને કાર્બોદિતનું ગ્લુકોઝ. બોલો, સરસ સરસ. બરાબર છે? હવે આગળ વધીએ. હવે આગળનો MCQ. ચલો, લોડિંગ. કયો કોણ આવે છે ભાઈ? હા, શેર આયા અમારા. કયા નાનો શેર આવ્યો? કયા પ્રાણી ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થવાની સ્થિતિ સહન કરી શકે છે? ઉભયજીવીઓ. કારણ કે ઉભયજીવી ત્રિખંડી હૃદય હોય છે. સવાલ એવો છે, જો ત્રિખંડી હૃદય હોય તો કયા કયા ખંડ હોય? અઘરો સવાલ છે. જમણું કણક, જમણું ક્ષેપક ને ડાબું કણક. 2 કર્ણક 1 ક્ષેપક. વનરાજ, તારું શું માનવું છે? 2 ક્ષેપક 1 કર્ણક. 2 ક્ષેપક 1 કર્ણક. વનરાજ ખોટો, દિવ્યા સાચો છે. ઉપરના 2 ભાગ હોય, 2 કર્ણક હોય ને 1 ક્ષેપક હોય. માછલીઓમાં દ્વિખંડી હૃદય હોય, એટલે પક્ષીઓમાં પણ ચતુષ્ખંડી હૃદય હોય. અને સસ્તનો આ બંનેમાં ચતુષ્ખંડી, આમાં દ્વિખંડી, આમાં ત્રિખંડી. એટલે આ થોડા ઘણા અંશે સહન કરી શકે છે. ઉભયજીવી એટલે કોણ બેટા? ઉભય એ પાણી અને જમીન બંને પર રહી શકે. પરફેક્ટ. હવે કોને બોલાવશો? મેઘ સિવાય. મેઘ સિવાય. મને ખબર હતી. સ્પર્શભાઈ આવી જાઓ. સ્પર્શભાઈ આવી જાઓ. ચલો, પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક કયો છે? સૌથી પહેલા કોણ આવે? એમાઇલેઝ આવશે. ક્યાંથી આવશે? મુખ લાળ ગ્રંથિમાં હોય છે. જ્યારે પેલું મમ્મી મસ્ત ભાજી વાવવાના મોઢા પાણી આવે ને, અત્યારે ભૂખ લાગી જશે બેહાડીએ તમને, તો લાળ રસી એમાઇલેઝ સૌથી પહેલું આવશે. બોલો, આગળ કોને બોલાવશો? રુદ્ર. યસ. ચલો, મોટા આંતરડામાં પાણીનું શોષણ ખાલી જગ્યા દ્વારા કરીશું. અટવાશો હા સવાલમાં. ટ્રીકી તો છે જ, પણ હું નહીં હટાવું. એ રસાંકુરો જોરદાર. તમારો વિડીયો જોઈ લીધા એટલે વાંધો ના. બસ બસ, આટલું બધું ના કે બધા જોવે જ છે. વધારે જોશે. એમને ફાયદો, અમને ક્યાં ફાયદો? ચલો, રસાંકુરો દ્વારા નાના આંતરડામાં પાચિત ખોરાકનું અભિશોષણ થશે અને મોટા આંતરડામાં પાણીનું શોષણ થશે. તમે 100% કન્ફ્યુઝ થશો કે સર અહીંયા નાનું આંતરડું ના આવવું જોઈએ, પણ નાનું આંતરડું પાચિત ખોરાકનું અભિશોષણ કરશે અને મોટું આંતરડું પાણીનું શોષણ કરશે. બોલો, અને મુદ્રિકા સ્નાયુ એ મળને શરીરની બહાર નિકાલ પામશે અને જઠરમાંથી ખોરાકને નાના આંતરડામાં મોકલે છે. લોજિકલી એ વાલ્વ છે, એટલે મુદ્રિકા સ્નાયુ પણ ઓપ્શન આવતો નહીં. લાલ ગ્રંથિ તો આમે નહીં આવે. ચલો, હવે નેક્સ્ટ કોને બોલાવીશું? વનરાજને બોલાવી લઈએ. આવો વનરાજભાઈ. સુપર. પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે?
પિત્તાશય, પિત્તાશય. તો પિત્ત બનાવશે કોણ? યકૃત, યકૃત. પિત્તને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? એ નહીં ખબર હોય. બાઇલ જ્યુસ કહેવાય. ઘણીવાર આપણને પેલા ખાટા ઓડકાર આવતા પિત્ત થઈ ગયો છે એવું કહેવાય ને, એ યકૃત બનાવે છે. તો સ્વાદુપિંડ શું બનાવશે? સ્વાદુપિંડ, સ્વાદુરસ, સ્વાદુરસમાં કઈ કઈ વસ્તુ છૂટી પડશે? ટ્રિપ્સિન, લાઇપેઝ હા, અને એમાઇલેસ. Amylase. હમણાં જ કીધું. અને નાનું આંતરડું આંતરરસ જે પ્રોટીનનું એમિનો એસિડમાં યાદ કરાયું આવડશે, જે પ્રોટીનનું એમિનો એસિડમાં ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં અને કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. હવે આગળ ભવ્યને આપો. ભવ્ય. અમારે ભવ્ય શરમાઈ ના પાડે એવું ચાલે જ નહીં. લો ભવ્ય ભાઈ, નેક્સ્ટ ટાઈમ આપણે છોકરીઓને પણ મોકો આપીશું. ભવ્ય ભાઈ થોડા કામ આવી જાઓ એટલે છોકરાઓને ઓપ્શન વંચાય. મારી જોડે આવતારો. ચલો. નીચેનામાંથી સાચી જોડ કઈ છે? સાચું શું દેખાઈ રહ્યું છે? કોણ કોના દ્વારા બનેલું છે એ જોવાનું છે ભવ્ય ભાઈ. ઓપ્શન ડી. ઓપ્શન ડી. બહુ પરફેક્ટ બોલ્યા છે ઓપ્શન ડી. ચલો એક જ મિનિટ ભવ્ય ભાઈ, હું આ બાજુ જતો રહું. વાયુરંધ્ર બાષ્પોત્સર્જન કરે, પણ એ વાયુરંધ્ર બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે. લોજિકલી વાયુરંધ્રમાં શું આવે? તો વાયુરંધ્ર રક્ષક કોષોના બનેલા છે. ઓપ્શન ડી આવશે. શ્વાસ નળીની કાસ્તીમય વલય રીંગો. ચલો હવે કોને મોકો આપીશું? દિવ્ય બોલો, તમે બોલો, કોને આપવો છે મોકો? મિત. મિત. બહુ ટાઈમ થી આયા નથી. હા મિત. એ પેલી બાજુ બેસી ગયા ને છુપાઈને. સ્વયંપોષી પોષણ માટે કયું આવશ્યક છે? મેં 2021 બોર્ડનો સવાલ છે. કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ બધું, એટલે ઓપ્શન ડી. ઓપ્શન ડી ઉપર તમામ આગળ આવી ગયો તો ને ઓપ્શન આઈએમપી છે. બરાબર છે મિતભાઈ. ચલો આગળ કોને માઇક આપશો? સ્પર્શ. વનસ્પતિમાં જલવાહક પેશી કોના વહન? હાવ પપલું આવ્યું. એ પાણી. પાણી. કારણ કે જલવાહક. જલ એટલે પાણી. પાણી. અન્નવાહક હોય તો ખોરાક. ખોરાક. અને ખોરાક અને અન્ય દ્રવ્યો. ચલો હવે કોને માઇક આપશો? મેઘ. મેઘ. વારે ઘડે વરસાદ દે જા લોકો. વર્ષા ઋતુ તને રેઝિન અને ગુંદર વનસ્પતિના ખાલી જગ્યા દ્રવ્યો છે. એ બહાર નીકળે એટલે ઉત્સર્ગ દ્રવ્ય છે. પરફેક્ટ છે. ઘન ઉત્સર્ગ દ્રવ્યો છે. બરાબર છે. જ્યારે વનસ્પતિનો ઉત્સર્જન ઘન પ્રવાહીને વાયુ. સાચું બોલ્યો, સાચું બોલ્યો. ફાઇનલી સાચું બોલ્યો. બરાબર છે. ચલો અહીંયા રુદ્રભાઈ. ફરી રુદ્ર આવો અમારા સ્પાઈડરમેન. સ્પાઈડરમેન છે. મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે? બહુ ઈઝી છે. હવે ટ્રીકી ના બોલતો. આપણને પહેલા રુધિર કયું કીધું છે? ઓક્સિજન યુક્ત એટલે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં. અને ઓક્સિજન વિહીન હોત તો જમણું કર્ણક અને જમણું ક્ષેપક. ઉપરના ખંડને શું કહીએ છીએ? કર્ણકો. નીચેના ખંડને શું કહીએ છીએ? ક્ષેપકો. કર્ણક અને ક્ષેપક વચ્ચે વાલ હોય. બરાબર છે. ચલો આગળ કોને બોલાવીશું? બોલો રુદ્રભાઈ. વનરાજ બાકી રહી ગયો આજે. વનરાજ. આવો આવો રાજ વનરાજ. નીચેનામાંથી કોના દ્વારા હૃદયના ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત રુધિર લાવવામાં આવે છે? ડાબા કર્ણકમાં રુધિર લાવશે કોણ? બે પ્રકારની રુધિર વાહિનીઓ. ધમની અને શીરા. ધમની રુધિર લઈ જશે, શીરા રુધિર લાવશે. તો રુધિર લાવવાનું કામ કોણ કરશે? શીરા. પણ અહીંયા શીરા રુધિર ક્યાંથી લાવે છે? ડાબા કર્ણકમાં લાવે છે. તો ડાબુ કર્ણક કોનાથી કનેક્ટેડ છે? ફેફસાથી. તો ફેફસા અને ડાબા કર્ણક વચ્ચેની શીરા કઈ? તો ફેફસા નડેલી હોય એટલે કઈ કહેવાય બેટા? ફુફ્ફુસિયા શીરા. કન્ફ્યુઝ નહીં થવાનું, આવી રીતે વિચારવાનું. બરાબર. જ્યારે પણ હૃદયનો એમસીક્યુ આવે એટલે તમારે તરત મગજમાં આવી જવું જોઈએ બે પ્રકારની રુધિર વાહિનીઓ, ધમની અને શીરા. ધમની રુધિર લઈ જશે, શીરા રુધિર લાવશે. ચલો આગળ કોને માઇક આપશો? મેઘ. મેઘ. ફરી મેઘ. આવી જાઓ હેડો મેઘ ભાઈ, નામ દીધું છે તો આવી જાઓ. ચલો. રુધિરની સાપેક્ષે લસિકામાં ખાલી જગ્યા ઓછા પ્રમાણમાં હોય છે. ઉભા રહો. લસિકા એટલે જે આપણા શરીરમાં નાની નાની રુધિર કેશિકાઓ છે એમાં એક કોષીય છે અને એક કોષીય નાના નાના છિદ્રો છે, અને છિદ્રોમાંથી જે લીકેજ થાય ને એટલે યાદ રાખજો, જે આપણા લસિકા કહેવાય એ લીકેજ છે. લીકેજ શું છે? લસિકા. અને લસિકાનું આપણા શરીરમાં આખું રુધિર તંત્ર સાથેનું તંત્ર છે. બોલો. મને લાગે છે કે સી આવશે. સી ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્ય. ના 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 ના. એમાં એનું કારણ છે કારણ કે નાની નાની કેશિકાઓ છે અને કેશિકાઓમાં વહન હોય એટલે ઓબ્વિયસલી પ્રોટીન લીકેજ થઈ જાય. પ્રોટીન છે, કોષ રસ છે, રક્તકણો થોડા ઘણા લીકેજ. રક્તકણ લીકેજ ના થઈ શકે એટલે પ્રોટીન આવે. બરાબર. લોચો વાગી ગયો છે, કઈ વાંધો નહીં. કઈ વારે ઘડી લોચા મારે છે. બોલો, ખબર પડે છે? ચલો હવે આગળ વધીએ. આગળનો સવાલ દિવ્યા કોને બોલાવીશું? હવે કોઈ વિચારો? હું જઈ જઉં સર. ઓકે. શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? મૂત્રપિંડ? ના ના, ફેફસા. ફેફસામાં. કારણ કે મૂત્રપિંડમાં તો ગાળણ થાય. બરાબર. રુધિર ઓક્સિજન યુક્ત બને
ફેફસામાં, હૃદયમાં ના થાય. 99% લોકો એવું માને છે કે હૃદયમાં રુધિર શુદ્ધ થાય છે. ના, હૃદયનું કામ પંપ કરવાનું છે. હૃદય મોટર છે, તો એનું હૃદય કન્ટિન્યુઅસ લોહીને ભ્રમણ કરાવશે. શુદ્ધ કરવા તો બેટા ફેફસામાં જશે. ફેફસા ક્લિનિંગ સિસ્ટમ છે. નેક્સ્ટ માટે કોને બોલાય હવે છે? કોઈક સર નવા ને તો બોલાવો. નવા ક્લાસમાં જોઈએ તો સ્ત્રીઓને બોલાવીએ, એટલે કે છોરિયા. મારી છોરિયા છોરે સે કમ હે કે આવો ટીયાબેન, લો બેટા. નીચેનામાંથી કયો સજીવ સહેજ અહીંયા આવી જાવ એટલે લોકોનો ઓપ્શન વંચાય. નીચેનામાંથી કયો એક સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે? આમ જોજો, બોલો. yeast યીસ્ટ જીવી શકે. બહુ જ સરસ. યીસ્ટમાં અગર એ ઓક્સિજન વગર શ્વસન કરે ટીયા દીદી, હા તો યીસ્ટમાં કયું શ્વસન કહેવાય ઓક્સિજન વગરનું? ઓક્સિજન વગરનો અજારક. અજારક. સાચી વાત છે. તો પછી કેયા દીદીને બોલાવી દઈએ. ક્યાં દીદી? નેક્સ્ટ આવો. એમસીક્યુ આપણે કેયા દીદીને આપીશું. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. આ પણ કામનો એમસીક્યુ છે. તંત્રનો ભાગ પૂછાય છે. બોલો. ઉત્સર્જન. પરફેક્ટ. ઉત્સર્જન તંત્ર. પોષણ તંત્ર આ રિપીટ થયો છે. માર્ચ 24 માં પૂછાયેલો છે. તંત્રનો કોણ કયો ભાગ છે એ આવે છે. કેયા પોષણમાં બેટા કયા કયા અંગો આવી શકે? પોષણ એટલે પાચન તંત્ર. પાચન તંત્રના એક બે અંગો મને કહી દે. પાચનમાં જઠર આવે, નાનું આંતરડું, મોટું આંતરડું, પરફેક્ટ છે. શ્વસન તંત્રના એક બે અંગો કહી દે. ફેફસા, પછી શ્વાસ નળી, ઉરોદર પટલ. ઉરોદર પટલ, હજી કહું છું ઉરોદર શ્વાસ વાહિનીઓ. ઉરોદર પટલ જે છે એ શ્વસન તંત્રનો ભાગ છે. હજી પણ ધ્યાન રાખજો. આ શ્વાસ નળી છે. શ્વાસ નળીમાંથી જે ભાગ પડે એને શ્વાસ વાહિની કહેવાય, અને શ્વાસ વાહિનીમાંથી જે નાના નાના ટુકડા પડે એને શ્વાસ વાહિકાઓ કહેવાય, અને એના છેડે જે ફુગ્ગા જેવી રચના હોય કે દીદી એને શું કહેવાય? વાયુકોષો. બહુ જ સરસ. ચલો આગળ વધીએ. હવે પાછા આપણે સ્પર્શભાઈને બોલાવી લઈશું. આવી જાઓ સ્પર્શભાઈ, પધારો. ના પડે. અરે ગ્લિચ થઈ ગયું, ગ્લિચ. થશે સ્પર્શ, ચિંતા ના કર. તન જોઈને ગભરાઈએ. હા, થઈ ગયું. ચલો. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ નિપજોની વહન કોના દ્વારા થાય છે? મારી પાસે આવતો બોલ. ઓપ્શન સી ચાલની નલિકા અને સાથી કોષો. જલવાહક કોષો કેમ ના આવે? એ ખાલી પાણીનું વહન કરશે. તો અહીંયા કોનું વહન કીધું છે? અહીંયા પ્રકાશ સંશ્લેષણ નિપજોનું. પરફેક્ટ બોલ્યો છે મારો શેર, નાનો શેર. બરાબર છે. જો નાના શેરે કીધું, કારણ કે અહીંયા તમારે આવા એમસીક્યુ ખાસ ધ્યાનથી વાંચવાના છે કે પ્રકાશ સંશ્લેષણની નિપજો કીધું છે. બરાબર છે. એટલે અન્નવાહક પેશીના ઘટકો આવે. બોલો આગળ કોને બોલાવીશું આપણે? વનરાજ આયા. વનરાજ. આવો બોલો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયું ઉર્જાનું રૂપાંતર થાય છે? આ પહેલી ઘટના હતી. ક્લોરોફિલ દ્વારા શોષણ થાય. પછી શું થાય? સૂર્ય શક્તિનું રાસાયણિક શક્તિ. પરફેક્ટ બોલ્યા છો. સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. એના પછીનો તબક્કો બોલો. ત્યાર પછી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરશે અને રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરશે અને કારણે પોતાનો ખોરાક તૈયાર કરશે. પરફેક્ટ છે. પણ તબક્કા કીધા છે. દિવ્ય તું મને કે તબક્કા કયા આવી શકે? ચલ. પ્રકાશ સંશ્લેષણ તબક્કા કયા કયા છે? મને તમે આના પડો અહીંયા. માટે તમે એક કોડ આપ્યો હતો. તબક્કા ઓનલી સ્ટેપ્સ. કાલનો વિડિયો તમે નથી જોયો એનો મતલબ યાદ નથી તમને આવતું. સ્પર્શ આવડશે? આવી જા સ્પર્શ. પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં રૂપાંતરિત. વાહ 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 વાહ. પાણીના અણુનું વિઘટન થાય હાઇડ્રોજન ને ઓક્સિજનમાં, એટલે પાણીના અણુનું વિઘટન થશે અને છેલ્લો તબક્કો. પરફેક્ટ. હવે યાદ આવ્યું ને? જોવો યાર, યાદ કરો. ગભરાઈ નહીં જવાનું. ગમે ત્યારે સર ગમે તે પૂછી લેશે. હેડો જાઓ. હવે કોને આપશો માઈક? નીત આઈ જાય. નીત. ચલો. પાચન નાળીમાં ચરબીનું રૂપાંતર શેમાં થશે? એ અને બી બંને. એટલે કે ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને સાવ સહેલું છે. બરાબર છે. હવે આગળ માઈક આપી દો ભવ્યને. વાયુરંધ્રની રચના કરતા કોષો કયા છે? રક્ષક કોષો. રક્ષક કોષો. રક્ષક કોષોનો આકાર કેવો હોય? બોલો બોલો બોલો. હું તો પૂછીશ. ફુગ્ગા જેવો. શાના જેવો? ના, ફુગ્ગા જેવો થોડી ને. રક્ષક કોષોનો આકાર કોનો જેવો હોય? બોલો છોકરાઓ. વાલના દાણા જેવો અથવા મૂત્રપિંડ આકાર. મૂત્રપિંડનો આકારને શું કહેવાય ખબર છે? વૃક્ક આકારના કોષો. ગુજરાતીમાં એને વૃક્ક કોષો કહેવાય. વૃક્ક આકારના કોષો. બોલો, ખબર પડી ગઈ? રાઈટ. હવે છેલ્લો એમસીક્યુ, એ તો ગુજરાત, હું તો ગમે તે પૂછી લઈશ. છેલ્લો એમસીક્યુ આપણે ટીયાને પૂછીશું. ચલો.
તો ફરી લોડિંગ થઈ ગયું છે, ગભરાઈ ગયા છે બોર્ડ પણ તમારાથી. શું કરીશું, ફરી ટ્રાય કરીએ અને થોડોક ટાઈમ આપો. તો બોલો, રુધિરના ગાળની શરૂઆત ક્યાં થાય? ગાળણની શરૂઆત બાઉમેનની બાઉમેનની કોથળી. બહુ જ સાચી વાત છે. તો અહીંયા આગળ આપણે એમસીક્યુ સેશનનો અંત કરીએ છીએ અને આજે ઘણા બધા એમસીક્યુ સાચા બોલ્યા છે, ખોટા બોલ્યા છે, પણ મજા આવી ગઈ હશે. અને નેક્સ્ટ એમસીક્યુ માં આપણે નવા વિદ્યાર્થીઓ સાથે આવી જઈશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ એકવાર સ્ટેજ પર તો આવી જાવ યાર. અને આ બધા વિદ્યાર્થીઓ સાથે મજા આવી ગઈ હશે તો નેક્સ્ટ ટાઈમ આપણે ફરી મળીશું. સેજ આગળ આવી જાવ, હેડો બધા દેખાઈ જવા જોઈએ મારા. તો આયા બધા? હા, માર્વલ પેન એક જ છે. હા, માર્વેલ તો એક જ છે. ચલો, તો આ બધા વિદ્યાર્થીઓને આપણે થેન્ક યુ કહીશું ને આવા ઓબ્જેક્ટિવ કરતા રહીશું. મળીએ છે, બોલો બધા, બાય.